તો અમદાવાદના વરસાદની વધુ એક વખત વાત કરીએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। વરસાદી ઝાપટા પડી રહ્યા છે। એસજી હાઈવે, પ્રહલાદનગર સહિત અનેક વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। તો સાથે સાથે સોલા અને પકવાન વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો આ સાથે જ ઇસ્કોન, બોપલ અને ઘુમા વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે। થોડાક જ સમય પહેલા કહી શકાય કે મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું છે। એકાએક પવનની સાથે વરસાદી ઝાપટા પડવાની સાથે જ લોકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। જે લોકો ઘરની બહાર હતા, કોઈકના કોઈક કામે, સવારથી એ પ્રમાણેનું વાતાવરણ નહોતું કે આજે આટલો ભારે વરસાદ પડે, પરંતુ અત્યારે હાલ સ્થિતિ એવી જોવા મળી રહી છે કે પવનની સાથે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે। જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે, જે રીતે કહી શકાય કે પવનની સાથે વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લાગી રહ્યું છે કે આ વરસાદ નજીકના સમયમાં થંભે તેવું નથી લાગી રહ્યું। ત્યારે હજુ પણ લગભગ મોડી સાંજ સુધી આ પ્રકારનો વરસાદ રહે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। તો અમદાવાદના એસજી હાઈવે, બોપલ, ઘુમા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ ગઈ છે। થોડાક જ વરસાદમાં આપણે જોતા હોઈએ છીએ કે પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે અને જો આ જ રીતે વરસાદ વરસતો રહેશે તો આવનારા થોડા કલાકોમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાય તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે। તો મેઘરાજા વધુ એક વખત અમદાવાદને ગમરોડવાની શરૂઆત કરી ચૂક્યા છે, કારણ કે અત્યારે હાલ ફરી એક વખત વરસાદી ઝાપટા પડવાની શરૂઆત થઈ છે। થોડી મિનિટો પહેલા વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદની અંદર મોડી સાંજથી જે છે તે વરસાદનું આગમન થયેલું જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કે અમદાવાદની અંદર ક્યાંક છૂટા છવાયા જે ઝાપટા છે તે પડી શકે છે, તે ઝાપટાને લઈને જે આગાહી છે તે કારગર થતી હોય તેવા દ્રશ્યો અત્યારે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે। અમદાવાદના એસજી હાઈવે છે, ગોતા છે, સાયન્સ સિટી છે, ચાંદલોડિયા છે, ઘાટલોડિયા છે સહિતના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની અંદર અત્યારે હાલ વરસાદનું જે આગમન છે તે થયેલું જોવા મળી રહ્યું છે। એટલે કે કહી શકાય કે અત્યારે હાલ જે અમદાવાદના વાતાવરણની અંદર સમગ્ર પલટો આવેલો જોવા મળે છે અને કાળા ડિબાંગ જે વાદળો છે તે અમદાવાદમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। એટલે કે કહી શકાય કે આશરે સવા કલાક સુધી આ વરસાદ છે તે વરસી શકે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી। એટલે કે હવામાન વિભાગની આગાહી ક્યાંક સાચી ઠરતી હોય તેવું અમદાવાદમાં જોવા મળી રહ્યું છે। ધવલ બારોટ, GSTV, અમદાવાદ।